હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને એકદમ હેલ્ધી અને એકદમ ક્રિસ્પી રાગી ઢોસા તેમજ ટામેટા અને ડુંગળીની ચટણીની રેસીપી જણાવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। રાગી ઢોસા બનાવવા માટે એક બાઉલ લઈશું। તેમાં 1 કપ રાગીનો લોટ લઈશું। માપ માટે ગમે તે 1 કપ સેટ કરી દો। અડધો કપ સૂજી લઈશું। તમે અડધો કપ ચોખાનો લોટ પણ લઈ શકો છો। ઢોસા ક્રિસ્પી બને તે માટે થઈને સૂજી અથવા તો ચોખાનો લોટ લેવાનો રહેશે। હવે તેમાં ક્રશ કરેલા આદુ અને 2 લીલા મરચાં એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જીરું એડ કરીશું। આ બધાને મિક્સ કરીશું। હવે તેમાં થોડુંક પાણી એડ કરીશું। તેને મિક્સ કરીશું। હવે તેમાં અડધો કપ દહીં એડ કરીશું। તેને મિક્સ કરીશું। બેટર આવી રીતનું ઢીલું કરવાનું રહેશે। હવે તેને ઢાંકીને 10 થી 15 મિનિટ રહેવા દઈશું। ત્યાં સુધીમાં ચટણી બનાવવા માટે એક પેન મૂકીશું। તેમાં 1 ચમચી તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું, 1/4 ચમચી હિંગ, 1 ચમચી અડદની દાળ, 1 ચમચી ચણાની દાળ, 1 લાલ મરચું એડ કરીશું। આ બધાને સાંતળીશું। દાળ લાઇટ બ્રાઉન કલરની થાય એટલે એક મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી, એક મીડિયમ સાઇઝનું સમારેલું ટામેટું એડ કરીશું। આદુ, તેને મિક્સ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। ડુંગળી લાઇટ પિંક કલરની થાય ત્યાં સુધી સાંતળવાની રહેશે। તે પછી 1/4 ચમચી તજ લવિંગ પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર એડ કરીશું। તેને મિક્સ કરીશું। એકાદ મિનિટ પછી ગેસ બંધ કરી દઈશું। હવે આને થોડુંક ઠંડુ થવા દઈશું। હવે એક મિક્સી જાર લઈશું। તેમાં આને એડ કરીશું। થોડુંક પાણી એડ કરીશું। હવે તેને ક્રશ કરીશું। આવી રીતનું ક્રશ કરવાનું રહેશે। આપણી મસ્ત ચટણી રેડી છે। હવે 15 મિનિટ પછી ઢોસા ઉતારીશું। એક તવી મૂકીશું। તેમાં થોડુંક તેલ લગાવી દઈશું જેથી ઢોસા ચોંટે નહીં। હવે બેટર એડ કરીશું। હવે આજુબાજુ 1-2 ડ્રોપ્સ તેલ એડ કરીશું। 1-2 મિનિટ તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર થવા દઈશું। તમે જોઈ શકો છો ઢોસામાં મસ્ત જાળી પડી ગઈ છે। હવે તેને બીજી બાજુ થવા દઈશું। એકાદ મિનિટ પછી તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું। આવી જ રીતે બીજા બધા ઉતારવાના રહેશે। હું તમને બીજું એક ઉતારીને બતાવું છું। રાગી એકદમ હેલ્ધી અને વેટ લોસ માટે થઈને પણ ખૂબ જ ઉપયોગી છે। ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ ઇઝી રાગી ઢોસા બનાવવા। વાવ, જોઈને જ મોંમાં પાણી આવે તેવા બન્યા છે।
ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ ક્રિસ્પી અને એકદમ હેલ્ધી રાગી ઢોસા તેમજ ટામેટા અને ડુંગળીની ચટણી સાથે રેડી છે. જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.